નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ સબ્જેક્ટમાં આપણું યુનિટ નંબર ભાગ 2 નું ચોથું યુનિટ નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. મિત્રો, નાણાકીય પત્રકોના વિશ્લેષણની અંદર વિભાગ એમાં 2 વિકલ્પો અને વિભાગ ડી ની અંદર એક દાખલો પૂછાય છે. એટલે 4 માર્ક્સનો દાખલો અને 2 વિકલ્પો ટોટલ 6 ગુણમાં પૂછાય છે. આ 4 માર્ક્સનો દાખલો જેની અંદર તુલનાત્મક પત્રક કે જ્યાં તુલના કરવાની હોય, ચાલુ વર્ષ અને પાછલા વર્ષની તુલના કરવાની, કે તુલનામાં શું કરવાનું, કેટલો વધારો ઘટાડો થયો અને એની ટકાવારી શોધવા વાળો છે. બીજી પદ્ધતિ છે સમાન માપનના પત્રકો, કે જેને 100% પત્રકો કહેવાય છે. એટલે કે જે તમને ચાલુ વર્ષ અને પાછલું વર્ષ આપ્યું છે એ બંનેને તમે ટકાવારીમાં કન્વર્ટ કરો કે ભાઈ કેટલા ટકા છે, અને એ ટકા શોધવા માટે નફા નુકસાનનું પત્રક હોય તો બધી જ રકમોને પોતાના વર્ષના વેચાણ વડે ભાગી ગુણ્યા 100 કરવું, અને પાકું સરવૈયું હોય તો પોતાના વર્ષના સરવાળાને, એટલે કે પાકા સરવૈયાનો જે સરવાળો આવ્યો એ પોતાના વર્ષના સરવાળાને ભાગી અને ગુણ્યા 100 કરવું. એટલે જે તે રકમ મિલકત દેવાની ભાગ્યા પાકા સરવૈયાનો તે વર્ષનો પાકા સરવૈયાનો સરવાળો ગુણ્યા 100 કરવું. તો આ થયું સમાન માપનના પત્રકો. મિત્રો, રોકડિયા માર્ક્સ છે, જોઈ લો અહીંયા પૂરેપૂરા માર્ક્સ. આ વાર્ષિક હિસાબો અત્યંત મહત્વનું ચેપ્ટર છે, ગણતરી સરળ છે અને પૂરેપૂરા માર્ક્સ અપાવી શકે તેવું છે. એટલે 1 માર્ક્સ કટ થવું જોઈએ નહીં. નાણાકીય વિશ્લેષણના પ્રકારો: એક આડું વિશ્લેષણ, બીજું ઊભું વિશ્લેષણ. જુદા જુદા વર્ષોના પત્રકોની સરખામણી, કે 2025-26 તેને ગતિશીલ વિશ્લેષણ પણ કહે છે. અને ઊભું વિશ્લેષણ એક જ વર્ષના પત્રકના વિવિધ વિગતો સાથેની સરખામણી, કે જેને સ્થિર વિશ્લેષણ કહેવાય, કે જે ઊભું અલગ અલગ પોતપોતાના. અને અહીંયા આડું વિશ્લેષણ 2 વર્ષોની, તો ત્યાં આડું વિશ્લેષણ આવે, 2 વર્ષોની સરખામણી કરવાની હોય. હવે આપણે પદ્ધતિ પહેલું છે તુલનાત્મક પત્રક. ધ્યાન આપો. તો આ તુલનાત્મક પત્રક કઈ રીતે બનાવવાનું? પરીક્ષામાં આના દાખલા વારંવાર પૂછાય છે, જેમાં વધારો ઘટાડો શોધવાનો હોય છે. તો આ નફા નુકસાનનું પત્રક છે, આવું પાકું સરવૈયું આવશે. મુખ્ય આ જ કોલમ જરૂરી છે. આ રો જોઈ લો. પહેલા વિગત તમને ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબોની અંદર નફા નુકસાનનું પત્રક સમજાવી દીધું છે, એટલે અહીંયા હું સમય બગાડતો નથી. અહીંયા તો એ જ પત્રક છે. નોંધ: પાછલા વર્ષ એટલે કે આધાર વર્ષ અને આ ચાલુ વર્ષ, એ બંનેની બાદબાકી કરવાની. માની લો કે વેચાણ અહીંયા 30 લાખ હતું અને અહીંયા વેચાણ 40 લાખ થયું. એક મિનિટ. અહીંયા વેચાણ 20 લાખ છે અને ચાલુ વર્ષે વેચાણમાં 25 લાખ થઈ ગયું. તો મિત્રો શું થયું? વધ્યા કે ઘટ્યા? તો આ વધારો ઘટાડો જે શોધવાનો છે તમારે, એ કઈ રીતે શોધશો? તો 4 નંબરમાંથી 3 નંબર બાદ કરો, એટલે 25 લાખ માઇનસ 20 લાખ. 25 લાખ માઇનસ 20 લાખ તો કેટલા આવ્યા? 5 લાખ. હવે ટકામાં કન્વર્ટ કરો તો એ 5 લાખ એટલે 5 નંબરને 3 નંબર આધાર વર્ષ વડે ભાગાકાર કરો. 5 લાખ ભાગ્યા આધાર વર્ષના 20 લાખ ગુણ્યા 100. તો કેટલા ટકા વધારો થયો? ચલો, 5 લાખ ગુણ્યા 100 અને ભાગ્યા 20 લાખ, 25%. કેટલા ટકા? 25%. ખ્યાલ આવી ગયો? 25% તમારે અહીંયા વધારો થયો છે. એવી રીતે વેચાણનું કાઢ્યું, એવી રીતે પ્રત્યેક એન્ટ્રીની જે તમને આપી હોય એ તમને આટલા સુધી આપ્યું હશે. તમારે 2 જ કોલમ નવા શોધવાના છે, એક વધારો ઘટાડો અને ટકાવારી. એના સિવાય કંઈ કરવાનું નથી. આ ટેબલ જોઈ લો. હવે પહેલા આવકોનું ટેબલ, ખર્ચા, પછી
કરવેરા બાદનો નફો A - B, ખ્યાલ આવી ગયો. પછી પાકું સરવૈયું, એ જ ફોર્મેટ છે પાકા સરવૈયામાં પણ, એ જ ફોર્મેટ. આ રહી કોલમ રો યાદ રાખો કે આટલા સુધી તમને આપેલું જ હશે. વધારો ઘટાડો કરો અને ટકાવારી. જો વધારો ઘટાડોમાં ઘટાડો માઇનસ આવે તો કૌંસમાં લખજો મિત્રો. ઘટાડાની રકમ માઇનસમાં આવે કૌંસમાં, એના ટકા પણ કૌંસમાં. પણ આ સૂત્ર યાદ રાખવાનું. આ પાકું સરવૈયું છે. હવે યાદ રાખવાના પોઈન્ટ. જુઓ, યાદ રાખો. શું યાદ રાખો? ટકાવારી હંમેશા આધાર વર્ષ એક ગયા વર્ષની રકમ પર જ ગણાય કે જે ભાગાકાર માટે. વધારો ઘટાડો આપેલો હોય અને ચાલુ વર્ષ કે આધાર વર્ષ શોધવાની હોય તો રકમ મતલબ તો 4 નંબર શોધવો હોય તો આધાર વર્ષમાં વધારો અને ઘટાડો આપેલો હોય તો ઘટાડો માઇનસ થાય. આ રીતે વધારો હોય તો પ્લસ અને ઘટાડો હોય તો માઇનસ. તો 4 નંબરની અંદર એટલે કે ચાલુ વર્ષમાં અહીંયા 3 નંબર એટલે આધાર વર્ષ, ચાલુ વર્ષ શોધવાનું છે 4 નંબર. તો આધાર વર્ષની રકમમાં વધારો હોય તો પ્લસ અને ઘટાડો હોય તો માઇનસ. આધાર વર્ષ શોધવું હોય એટલે કે 3 નંબર આધાર વર્ષ શોધવું હોય તો ચાલુ વર્ષમાં આનાથી વિરુદ્ધ વધારો માઇનસ અને ઘટાડો પ્લસ. આ યાદ રાખજો. વધારો ઘટાડો શોધવાનો હોય, મોટા ભાગે તમને પેલું જ પૂછાય છે, પણ જો વધારો કે ઘટાડો આપેલો હોય અને તમને ચાલુ વર્ષ કે આધાર વર્ષ શોધવાનું કે તો વધારો ઘટાડો આપેલો હોય અને ચાલુ વર્ષ કે આધાર વર્ષમાંથી કોઈ પણ શોધવાનું હોય તો આ ફોર્મ્યુલા વાપરવી. ટકાવારી આપેલી હોય તેના પરથી વધારો ઘટાડો અથવા આધાર વર્ષ શોધવું હોય તો વધારો ઘટાડો શોધવા માટે ટકાવારી 6 નંબર ગુણ્યા આધાર વર્ષ ભાગ્યા 100. અને જો આધાર વર્ષ શોધવું હોય તો વધારો ઘટાડો 5 નંબર ભાગ્યા 6 નંબર ટકાવારી ગુણ્યા 100. અંદર ફોર્મેટ લખેલું છે. 6 નંબર ટકાવારી છે, 5 નંબર એ વધારો ઘટાડો છે. આ ફોર્મેટ જોઈ લેજો, થોડી પ્રેક્ટિસ કરી લેજો. આવા દાખલા નથી પૂછાતા, તમને ખાલી તુલના કરવાની, પણ આ તો ક્વેશ્ચન માર્ક વાળા આવી જાય તો આપણી તૈયારી હોવી જોઈએ. બીજું છે સમાન માપનના પત્રકો કે જેને ટકાવારીના પત્રકો કહેવાય છે. કયા પત્રકો? ટકાવારીના. અહીંયા વિગત, પછી નફા નુકસાન હોય તો નફા નુકસાન વિગત, પાકું સરવૈયું તો પાકું સરવૈયું. નોંધ નંબરમાં ક્યાંય કશું લખવાનું નથી. અહીંયા પાછલું વર્ષ અને ચાલુ વર્ષ. હવે અહીંયા જુઓ મિત્રો, આ પાછલું વર્ષ એટલે કે આપણું આધાર વર્ષ અને આ ચાલુ વર્ષ. અહીંયા 2024 ની રકમ એટલે 2024 ના ટકાવારી અને 2025 ને લઈ 2025 ની જ ટકાવારી કાઢવાની છે. બીજી રકમ ક્યાંય લઈ જવાની નથી. હવે જો અહીંયા મેં લખ્યું છે કે જો આ સમજાવવા માટે આ પાકું સરવૈયું તો આવી રીતે અને વેચાણ હોય તો આવી રીતે. આ પાકા સરવૈયાનું એકમાં એક્ઝામ્પલ લખ્યું છે અને એકમાં નફા નુકસાનનું લખ્યું છે. નફા નુકસાન હોય તો જે તે ઉપજ ખર્ચ ભાગ્યા વેચાણ, અને જો પાકું સરવૈયું હોય તો જે તે મિલકત દેવા ભાગ્યા પાકા સરવૈયાનો સરવાળો ગુણ્યા 100. સમાન માપનના પત્રકો. મિત્રો પાછું એવું ના કહેતા કે સર તમે અહીંયા વેચાણ નફા નુકસાનનું લખ્યું છે, અહીંયા પાકા સરવૈયાનું લખ્યું છે એટલે અમારે આવું કરવાનું. ના, તમારે બંનેમાં એક જ વાપરવાનું. નફા નુકસાનનું કરો તો આ બંનેમાં નફા નુકસાન જ વાપરવાનું અને પાકું સરવૈયું કરો તો આ બંનેમાં પાકું સરવૈયું જ વાપરવાનું. હા, ખ્યાલ આવી ગયો? અહીંયા બે અલગ અલગ સમજૂતી માટે લખ્યા છે. સૂત્ર લખ્યું છે કે જો નફા નુકસાનનું હોય તો બંનેમાં આ ફોર્મ્યુલા વાપરવાની 2024-25માં, પણ પોતપોતાનું. 2024નું ગણીએ તો 2024નું જ વેચાણ વડે ભાગવાનું, 2025નું ગણીએ તો 2025ના જ વેચાણ વડે ભાગવાનું. ખ્યાલ આવી ગયો? પાકું સરવૈયું હોય તો જે તે મિલકત દેવા ભાગ્યા પાકા સરવૈયાનો સરવાળો. આ પાછું ધ્યાન રાખજો. વિશ્લેષણના સાધનો કયા? થોડીક થિયરી તરફ જઈએ આપણે. થિયરી તરફ તો તુલનાત્મક પત્રકો કે જે 2 વર્ષની સરખામણી માટે, સમાન માપનના પત્રકો આંતરિક સરખામણી કરવા માટે, અને ગુણોત્તર વિશ્લેષણ જે તમે પ્રકરણ 5માં ભણશો નેક્સ્ટ ચેપ્ટર. પરીક્ષાલક્ષી સ્માર્ટ પોઈન્ટ કયા છે? તો હેતુ,
નાણાકીય પત્રકનું વિશ્લેષણ મુખ્ય હેતુ કંપનીની તરલતા નફાકારકતા જાણવા માટે. શાના માટે હોય? તરલતા અને નફાકારકતા જાણવા માટે છે. મર્યાદા શું છે? માત્ર નાણાકીય બાબતો જ ધ્યાનમાં લે છે. સંચાલકોની કાર્યક્ષમતા કે બજારની સ્થિતિ જેવા ગુણાત્મક પરિબળોને અવગણે છે. નાણાકીય વિશ્લેષણનો ઉદ્દેશ શું છે મિત્રો? શા માટે કંપની વિશ્લેષણ કરે છે? શા માટે? તો નફાકારકતા જાણવા માટે, કેટલો નફો કમાયો છે, ગયા વર્ષના નફામાં કેટલો વધારો ઘટાડો થયો. તરલતા જાણવા માટે, ટૂંકા ગાળાની દેવા સમયસર ચૂકવી શકશે કે નહીં તે તપાસ કરવા માટે, ટૂંકા ગાળાની તરલતા લિક્વિડિટી. ધંધાની સદ્ધરતા કે લાંબા ગાળે કંપની આર્થિક રીતે કેટલી મજબૂત છે તે જાણવા માટે. તુલનાત્મક અભ્યાસ, પોતાની જ કંપની પાછલા વર્ષો સાથે અથવા અન્ય હરીફ કંપની સાથે સરખામણી કરવા માટે. એટલે સદ્ધરતા જાણવા માટે, તરલતા જાણવા માટે, તુલનાત્મકતા માટે અને નફાકારકતા માટે. વિશ્લેષણના ઉપયોગકર્તાઓ કયા? કોને આ વિશ્લેષણમાં રસ હોય? તો રોકાણકારોને, શેર ખરીદવા કે નહીં. લેણદારો બેંકોને, લોન આપવી કે ઉછીના માલ આપવો કે નહીં. સંચાલકોને, ભવિષ્યનો નિર્ણય અને આયોજન માટે. કર્મચારીઓને, બોનસ કે પગાર વધશે કે નહીં. કંપની સારું કમાણી કરે તો વધશે. સરકારને, કરવેરાની જાણકારી અને ઉદ્યોગની સ્થિતિ જાણવા માટે. તુલનાત્મક પત્રકો તૈયાર કરવાના તબક્કા. આ દાખલો ગણતી વખતે આ ક્રમ ખાસ યાદ રાખો જે અગાઉ સમજાયું. વર્ષની ગોઠવણી હંમેશા અગાઉનું વર્ષ પહેલા અને પછી ચાલુ વર્ષ 2024 અને પછી 2025. આ એક્ઝામ્પલ આપ્યું. તફાવત એટલે કે વધારો ઘટાડો. ચાલુ વર્ષની રકમમાંથી અગાઉના વર્ષના બાદ કરો. 2025 માંથી 2024 ની રકમ બાદ કરો. ટકાવારીમાં ફેરફાર, મરેલા તફાવતને અગાઉના વર્ષની રકમ વડે ભાગી, આધાર વર્ષની રકમ પાછલા વર્ષની રકમ વડે ભાગી અને 100 થી ગુણાકાર કરવો. ખ્યાલ આવી ગયો? તો આ તમને સમજૂતી માટે. અને વિશ્લેષણ શું છે, મર્યાદાઓ શું છે, બધું જ સારું હોવા છતાં પણ આ પદ્ધતિની અમુક મર્યાદાઓ છે. ઐતિહાસિક માહિતી, ભૂતકાળના આંકડા પર અને ભવિષ્યની ખાતરી આપતું નથી. એવું ના કે ભૂતકાળ આપણે અંદાજ મેળવી શકીએ. ફુગાવાની અવગણના, નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો, મોંઘવારીને આના ધ્યાનમાં લેતું નથી. આ મોંઘવારી ધ્યાનમાં લેતું નથી. હિસાબી પદ્ધતિમાં ફેરફાર, કંપની ઘસારાની પદ્ધતિ બદલે તો સરખામણી ખોટી પડે. કંપની ઘસારાની પદ્ધતિ સીધી રીતે ગણતી હોય અને પછી અમુકમાં ઘટતી જતી પદ્ધતિ ગણે તો મર્યાદા છે. આ ગુણાત્મક પાસા, કર્મચારીની વફાદારી, સંચાલકોની આવડત, એવા ગુણો અહીંયા ગુણાત્મક પાસાને અવગણે છે, એને ધ્યાનમાં લેતું નથી. હવે મિત્રો અહીંયા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા અને આઈએમપી અહીંયા મેં દાખલા મૂક્યા છે. આ 7 વિકલ્પો છે, પ્રશ્નો અને અહીંયા આ 4 ગુણના દાખલા છે. આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દાખલા અને આઈએમપી મૂક્યા છે. મિત્રો અનમોલ એજ્યુકેશન હબ નામની એપ્લિકેશનમાંથી આ બધી જ પીડીએફો જોઈ અને અત્યારે અહીંયા તૈયારી કરી દેજો. આટલા તો દાખલા તમને આવડવા જ જોઈએ. નાના નાના પૂછેલા છે. આ 5 દાખલા પૂછ્યા છે, 5 તો આવડવા જ જોઈએ. પરીક્ષાની અંદર આ ટાઈપના જ પૂછાશે. કાં તો રકમ બમણી અથવા અડધી કરે અથવા નામ બદલે અથવા અહીંયા વર્ષ બદલશે. બાકી બેઠા હાથ પૂછાશે. એટલે આપણને આ દાખલા આવડવા જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો તુલનાત્મકમાં વધારો ઘટાડો અને સમાન માપનના પત્રકમાં પોતાના જ વર્ષના વેચાણ વડે નફા નુકસાનમાં અને પાકું સરવૈયો હોય તો પાકા સરવૈયાના સરવાળા વડે ભાગાકાર કરવાનો. જે તે રકમને અને ગુણ્યા 100. બીજા વર્ષની રકમ સમાન માપન પત્રકમાં લેવામાં આવતી નથી. જ્યારે તુલનાત્મકમાં ચાલુ વર્ષમાંથી પાછલા વર્ષ બાદ કરી જે રકમ મળે વધારો ઘટાડો એને પાછું આધાર વર્ષ એટલે ભૂતકાળના વર્ષ વડે ભાગી ગુણ્યા 100 કરવાથી ટકાવારી મળશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ તમે તૈયારી કરતા રહેજો. આ પીડીએફ જોઈ લેજો એટલે કઈ વસ્તુ બાકી ના રહે તમારે. બીજા વિડીયોમાં મળીશું આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં.